બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારોનો તાગ મેળવ્યો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર કાંકરેજી ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરી તાગ મેળવ્યો અને રતનપુરા સી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. નાગતા વળગતા તંત્રના અધિકારી ઉપસ્થિત રહ્યા અને ગેરહાજર રહ્યા હોય એવા કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો કરવા માટે જણાવ્યું. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારના 7 પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો. જેમાં કંબોઈ ખાતે દબાણ બાબતે, તાણા ખાતે દબાણ બાબતે તેમજ થરા યુજીવીસીએલ અને સિહોરી પાણી પુરવઠા વિભાગની પાણીની પાઇપલાઇન અને નવીન વીજ જોડાણ બાબતના પ્રશ્નો હલ કરવામાં આવ્યા. ત્યારે હવે તાણા ખાતે દબાણ બાબતે નોટિસ આપી દબાણદારોની જાણ કરવામાં આવ્યું. જો કે કંબોઈ ખાતે દબાણ બાબતે પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું. તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરેલા આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ અને ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ પુરવઠા વિભાગ ઈ-દરાની મુલાકાત લીધી હતી. જેમાં પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ કામગીરીમાં એક કસરપુરાના અરજદારે કલેક્ટરને રૂબરૂ મળી વાત કરતા તાત્કાલિક અસરથી રેશન કાર્ડમાં સહી સિક્કા કરી આપ્યા અને કલેક્ટર દ્વારા અરજદારોને પીવાના પાણીની વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા અંગે મામલતદારને સૂચના આપી હતી, જેથી કરી અરજદારોને કઈ તકલીફ પડી નહીં અને મામલતદાર કચેરીમાં આવેલ અરજદારો પાસેથી તંત્રની કામગીરી બાબતે પૂછપરછ કરી રહ્યા. ત્યારબાદ કાંકરેજ તાલુકા રતનપુરા સીજે ગામ સીસીટીવી કેમેરાથી લઈ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરેલ. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીસા પ્રાંત અધિકારી મામલતદાર કાંકરેજે ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરી તાગ મેળવ્યો અને રતનપુરા સી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી અને ત્યારબાદ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની મુલાકાત લીધી અને આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસને પગલે કરેલી કામગીરીની સમીક્ષા કરી અને ગામ લોકો સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરી. રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ.